વિદ્યાર્થી મિત્રો વેલ તો સરસ મજાનું કાલે આપણે અષ્ટફલકીય જે સંકીર્ણ સંયોજન છે એની અંદર સ્પ્લિટિંગ જોયું છે, વિપાટન જોયું છે. અને આપણે એવું પણ કીધું છે કે જેમ તમારું સંકીર્ણ છે એ નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર ધરાવતું હોય અથવા તો નિર્બળ લિગેન્ડ ધરાવતું હોય ત્યારે એનું વિપાટન કઈ રીતે થશે, અને પ્રબળ લિગેન્ડ ધરાવતું હોય ત્યારે વિપાટન કઈ રીતે થશે, અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે. 3 ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધી તો કોઈ પ્રશ્ન નહોતો. 3 કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય ત્યારે ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતે થશે એની સરસ મજાની આપણે વાતો કરી છે. અત્યારે થોડું ફરી વખત તમને સમજાવી દઉં છું. એ સમજ્યા પછી આપણે સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો જે છે એની અંદર મસ્ત મજાનું જે ડી કક્ષકો છે એનું વિપાટન જોવાનું છે. અને પછી આપણે જોવાનું છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી CFSE. બહુ જ ઇન્ટરેસ્ટિંગ મેટર છે CFSE ની. એ આપણે હમણાં જોઈએ, ડિસ્કશન કરીએ એટલે આપણને ખ્યાલ આવશે. પહેલા અષ્ટફલકીય માટે જરા સામાન્ય ખ્યાલ આપી દઉં છું. શું કીધું હતું? જો સાહેબ તમે કોઈ પણ રીતે તમારી પુસ્તકની અંદર આવી રીતે લીટા મારીને કક્ષકો દેખાડેલી છે. આ આપણે 5 ડી કક્ષકો સમજવાની છે, બરાબર? અધરવાઇઝ તમે એને ગોળ રાઉન્ડ કરીને તે દોરી શકો છો, અથવા તમે એને આ રીતે જેમ આપણે દોરીએ છીએ ખાના પાડીને પણ તમે દોરી શકો છો, બરાબર? કાલે મેં તમને આ બંને રીતે તો સમજાવ્યું હતું ટૂંકમાં ગયા લેક્ચરની અંદર. આજે હું તમને છે ને આજે આપણે બોક્સ બનાવીએ છીએ, ચિતાર દોરીએ છીએ. ચિતારના સ્વરૂપમાં સરસ મજાની સ્પ્લિટિંગ સમજાવીશ. અષ્ટફલકીયની જ વાત કરું છું હજી. ખાસ યાદ ધ્યાન આપજો, ચતુષ્ફલકીયની વાત થતી નથી. કોની માટે વાત થઈ છે? અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર ડી કક્ષકોનું વિપાટન. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં ડી કક્ષકોનું વિપાટન. તો જુઓ શું થશે તો કે ભાઈ આને હાયર સ્ટેજમાં જ ગણી લઉં છું, બરોબર છે? અને ત્યાંથી એનું વિપાટન થશે. અહીંયા તમારી 2 કક્ષકો આવશે જેને આપણે નામ આપ્યું હતું EG. આ 2 કઈ છે? dx² - y² dz². એને આપણે નામ આપેલું હતું બેટા EG. ઓકે, ચલો. અને નીચેની તરફ બાકીની 3 કક્ષકો હતી આપણી સરસ મજાની. એ 3 કક્ષકોને આપણે શું નામ આપ્યું હતું? T2G. અહીંયા કોણ હતું? અહીંયા હતું dxy dyz અને dzx, બરાબર છે? જેને આપણે T2G તરીકે ઓળખીએ છીએ. આવા નામ આપેલા હતા. આ જે છે એને આપણે કીધું હતું ડેલ્ટા O, બરાબર છે? શું કીધું હતું? ડેલ્ટા O અથવા તો 10 Q કીધું હતું, પણ ખરેખર 10 dq કહેવાય બેટા. ડિપ્લેશન માટેની એનર્જી છે એટલે 10 dq કહેશું આપણે એને. શું થશે? ડેલ્ટા O અથવા તો 10 dq. અને આને કીધું હતું બેરી સેન્ટર. આને શું નામ આપેલું હતું આપણે બેટા? બેરી સેન્ટર. આ જે એનર્જી લેવલ છે એને કીધું હતું બેરી સેન્ટર, બરાબર? એટલો જે ગેપ છે, આ જે એનર્જીનો તફાવત છે એને આપણે કીધું હતું 3/5 ડેલ્ટા O. અને એટલો જે તફાવત છે એને આપણે કીધું હતું 2/5 ડેલ્ટા O. મેં એવું કીધું હતું કે આમાં ઘટાડો થાય છે એટલે આપણે આગળ માઇનસ લગાડીશું. આપણે આવી વાત કરી હતી, યાદ હોય તો, બરાબર છે? એને તમે ગણતરી કરવા જાઓ તો 3/5 કરશો એટલે શું થશે? 0.6 ડેલ્ટા O. અને અહીંયા શું થશે? -0.4 ડેલ્ટા O. ડેલ્ટાની જગ્યાએ તમે 10 × 10 dq કરી શકો એટલે આની કિંમત કેટલી થઈ જાય? તો કે 6 dq, બરાબર? કારણ કે ગુણ્યા 10 કરશો એટલે 6 dq થઈ જશે. અને આની થશે -4 dq. મેં તમને કીધું હતું આના વિશે આપણે વિસ્તારથી સમજવાનું છે. એ આજે જ સમજવાનું છે. આ તો માત્ર ખાલી કાલે સ્પ્લિટિંગ કરતા હતા એટલા માટે મેં શાયદ આ રીતે કીધું. સપોઝ કોઈ ભૂલથી હોય તો સુધારી નાખજો. ફાઇનલી આ રીતે જ આવશે, બરોબર છે? 10 dq ડેલ્ટા O બરાબર શું થશે? 10 dq ડેલ્ટા O એટલે શું છે? એનર્જી બેરિયર છે, એનર્જી તફાવત છે. શું છે? એનર્જીનો તફાવત છે કે બંને કક્ષકો વચ્ચે કેટલી એનર્જીનો તફાવત આવે છે એને કહેવાય. એને ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી પણ કહે છે. ક્રિસ્ટલ ફિલ્ડ CFSE. એને શું કહેવાય છે બેટા? CFSE તરીકે પણ ઓળખવામાં આવે છે. આ અષ્ટફલકીયની વાત છે. અષ્ટફલકીયમાં આ રીતે તમારા જે કક્ષકો છે એનું સ્પ્લિટિંગ થાય છે, વિપાટન થાય છે. હવે મેં એવું પણ કીધું હતું કે અષ્ટફલકીયમાં શું હોય છે તો કે તમારા જે લિગેન્ડ છે એ લિગેન્ડ બરોબર અક્ષ પરથી
અક્ષ ઉપરથી તમારા ધાતુ આયનની કક્ષકો છે એના પર હુમલો કરશે, એને ઇલેક્ટ્રોનનું દાન કરશે. એટલે શું થશે? જે અક્ષ પર આવેલી કક્ષકો છે એ કક્ષકોની ઉર્જામાં શું થઈ જાય? વધારો થઈ જાય, જેને આપણે ઉપરની તરફ લખીએ છીએ. અને જે અક્ષ ઉપર નથી આવેલી કક્ષકો, મતલબ કે જે સમતલમાં આવેલી કક્ષકો છે, બે અક્ષની વચ્ચે આવેલી કક્ષકો છે, લાઈક ધેટ, આવી રીતે જે કક્ષકો આવેલી છે તો એમની વચ્ચે શું થાય છે? અપાકર્ષણ ઓછું થાય છે, એટલા માટે એની ઉર્જા ઓછી હોય છે. અને જ્યાં અપાકર્ષણ વધી જાય છે ત્યાં ઉર્જાનો શું થઈ જાય છે? વધારો થઈ જાય છે. એટલા માટે એ કક્ષકો ક્યાં જતી રહી છે બેટા? ઉપરની તરફ જતી રહી છે. તો આ હતું આપણું સરસ મજાનું અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર વિપાટન. હવે આની અંદર મેં તમને ઇલેક્ટ્રોનની ગોઠવણી પણ કરીને દેખાડેલી હતી બેટા, કે કઈ રીતે નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ જોડાય તો કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય છે, પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ જોડાય તો કઈ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાય છે. આપણે આવી બે કન્ડિશન જોઈ હતી, ડેલ્ટા ઓ લેસ ધેન પી અને ડેલ્ટા ઓ ગ્રેટર ધેન પી. બરોબર છે. પછી આપણે મહત્તમ ભ્રમણ સ્પિનની વાત કરી હતી, નિમ્ન ભ્રમણ સ્પિનની વાત કરેલી હતી. આ બધી મેટર ગઈકાલે આપણે ડિસ્કસ ઓલરેડી કરી ચૂક્યા છીએ. અને આવી કન્ડિશન ક્યારે બને છે? આવી કન્ડિશન ક્યારે બને છે? પ્રબળ લિગેન્ડ હોય ત્યારે કે નિર્બળ લિગેન્ડ હોય ત્યારે, એની પણ આપણે વાતો કરી છે. ક્લિયર છે? તો આ મસ્ત મજાની વાતો. આવી કન્ડિશન ક્યારે બને? જરાક મને કહી દો જોઈ સાહેબ, કે તમારો પી ની કિંમત ડેલ્ટા ઓ કરતા કેવી થઈ જાય? વધારે થઈ જાય. આવું ક્યારે પોસિબલ બને છે? તો કે આવું માત્ર મહત્તમ ભ્રમણમાં જ પોસિબલ બને છે. કેવું? મહત્તમ અથવા તો ઉચ્ચ ભ્રમણ લખીએ તમારા પુસ્તક મુજબ. ઉચ્ચ ભ્રમણ સ્પિન હોય ત્યારે આવું પોસિબલ બને છે. ઉચ્ચ ભ્રમણ સ્પિન ક્યારે હોય? તો કે જ્યારે તમારું નિર્બળ લિગેન્ડ હોય બેટા. વાત આખી ક્લિયર થાય છે? આવું ક્યારે બને છે? તો કે ભાઈ નિમ્ન, નીચે નહીં બેટા, નિમ્ન લખવાનું, નિમ્ન ભ્રમણ સ્પિન. અને ક્યારે બને છે? પ્રબળ લિગેન્ડ હોય ત્યારે. ક્લિયર થાય છે? તો આ બધી મેટર આપણે ગયા લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી હતી. આઈ હોપ કે તમને બધાને બહુ સારી રીતે યાદ હશે. શાયદ મેં અહીંયા 3/5 ક્યુ લખેલું હતું, શાયદ એક જ કઈ ટોપિકમાં, તો એ નહીં આવે બેટા, ક્યુ નહીં આવે. ત્યાં શું આવશે? ડેલ્ટા ઓ જ આવશે. એને આપણે કરવું તો 3/5 × 10 dq આ રીતે કરી શકીએ. ક્યુ ની જગ્યાએ શું લખશું? આપણે dq લખશું, ખાલી ક્યુ નહીં લખીએ. કારણ કે ઘણી વખત છે ને ક્યુ એ સિંગલે લખે છે. હું તમને બતાવીશ કઈ જગ્યાએ ક્યુ લખે છે તે. એનું જે સૂત્ર છે, આપણે હમણાં જ્યારે સૂત્ર શોધશું CFSC જ્યારે એનું સૂત્ર લખીએ ને તો ઘણી વખત આવું લખે છે માણસો કે 0.4 ક્યુ અથવા તો પી, બરોબર છે, -0.4 પી પ્લસ 0.6 ક્યુ. આવું ખાલી ક્યુ અહીંયા લખે છે. અધરવાઇઝ ઘણા એમ પણ લખે છે -0.4x પ્લસ 0.6y આમ પણ લખે છે. ઘણા p અને q પણ લખે છે. એટલા માટે ખાલી q લખવાની એટલે dq આવશે, કે dq જ હશે. અહીંયા dq જ આવે છે. પણ આ તો જસ્ટ મેં ગઈકાલે q લખ્યું છે તો એનું ક્લેરિફિકેશન આપું છું કે ખાલી q એટલે આપણે ઉર્જાની જ વાત થાય છે. એટલે q પર તમે લખી શકો છો, પણ ડેપ્લેશન ઉર્જા છે, સ્પ્લિટિંગ ઉર્જા છે, એટલા માટે આપણે શું લખીએ છીએ? dq ની વાત કરીએ છીએ. ક્લિયર છે? ઓકે. હવે આજે જોવાનું છે આપણે ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો હોય તો એની અંદર વિપાટન કઈ રીતે થાય. ખાસ યાદ રાખવાનું છે બેટા, ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં વિપાટન. ઓકે, કરો સાહેબ. સંકીર્ણ સંયોજનોમાં, ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં વિપાટન કરી અને અમને સમજાવો. તો અહીંયા હેડિંગ આપી દઉં છું, સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં વિપાટન, અથવા તો કહીએ ને આપણે સ્પ્લિટિંગ. બરોબર છે? સ્પ્લિટિંગ. ઓકે સર, અહીંયા કઈ રીતે થશે? તો જો અહીંયા બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના બનવાની છે. એક તો સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો છે. અહીંયા તમારું જે લિગેન્ડ છે, ધારો કે ભાઈ આ રીતે ડી કક્ષકો છે, બરોબર છે. આ ડી કક્ષકોમાં લિગેન્ડ જે છે એ અક્ષ ઉપરથી ઇલેક્ટ્રોન, એની કક્ષકો અક્ષ ઉપરથી નહીં આવે. ક્યાંથી આવશે? તો કે સમતલમાંથી આવશે. ક્લિયર થાય છે કે વાત? તો આપણી પાસે છે ને આ રીતે
કક્ષકો ગોઠવાયેલી છે. આપણે ગઈકાલની વાત કરી હતી, યાદ હોય તો તમને સાહેબ, dxy dyz dx² - y² dz². તો અહીંયાથી આ ચતુષ્ફલકીય માટે વાત થઈ છે. તમારું જે લિગેન્ડ છે એ લિગેન્ડ ક્યાંથી આવવાનું છે ભાઈ? અક્ષ પરથી નથી આવવાનું, સમતલમાં આવશે. એટલે અક્ષની વચ્ચેનો જે ભાગ હોય ત્યાંથી એન્ટ્રી કરે છે. તો કોની વચ્ચે અપાકર્ષણ મહત્તમ બનશે? તો કે જે અહીંયા તમારી કક્ષકો સમતલમાં આવેલી હતી લાસ્ટ ટાઈમ, ડી કક્ષક અષ્ટફલકીયની જે વાત કરી હતી એમાં ડી કક્ષકો જે હતી એ અહીંયા જે સમતલમાં આવેલી હતી એમની વચ્ચે અપાકર્ષણ મહત્તમ બનશે. અપાકર્ષણ મહત્તમ બનવાને કારણે બે વચ્ચે શું થશે? ઉર્જા તફાવતનો ગેપ ઉત્પન્ન થશે. અહીંયા તો કઈ કક્ષકોની ઉર્જા વધી જશે? તો જુઓ, આપેલા સૌથી પહેલા લોઅર લેવલ કે જ્યાં તમારી કક્ષકો છે એ ડી જનરેટ છે, આ એ સ્ટેજ છે. કઈ કક્ષક છે? ડી જનરેટ. પછી તમે એને એનર્જી આપો છો બેટા, એનર્જી આપો છો એટલે અહીંયા ડી જનરેટ હવે રહેશે નહીં, એને કહેશો આપણે નોન ડી જનરેટ. બરોબર. પછી એનું શું થાય છે? લિગેન્ડના સંપર્કમાં આવતા સ્પ્લિટિંગ થાય છે. અને અહીંયા આ વખતે ઘટના કાંઈક દુર્ઘટના જેવી હશે. આ વખતે ઘટના કેવી હોય છે બેટા? દુર્ઘટના જેવી હશે. અહીંયા શું થઈ જશે? તો કે અહીંયા ફેરફાર થઈ જશે. લાસ્ટ ડી તમે અષ્ટફલકીયની અંદર જોશો તો સાહેબ અહીંયા તમારી dxy dyz અને dzx આની શક્તિ કેવી છે? વધારે છે. dx² - y² અને dz² ની શક્તિ ઓછી છે. આવું કેમ? તો કે અહીંયા જ્યારે ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજન બને છે ત્યારે તમારા લિગેન્ડ જે છે એ અક્ષ પરથી નથી આવતા બેટા. એ ક્યાંથી આવે છે? એન્ટર કરે છે સમતલમાંથી એન્ટર કરે છે, એટલે કે અક્ષની વચ્ચેથી એન્ટર કરે છે. એટલે જે અક્ષની વચ્ચે કક્ષકો છે એની વચ્ચે અપાકર્ષણ મહત્તમ બનશે. એટલે એ ક્યાં જતી રહેશે? એની ઉર્જા વધી જશે. અપાકર્ષણ વધવાને કારણે ઉર્જામાં શું થાય છે? વધારો. ઉર્જા વધવી મતલબ અસ્થિરતા વધવી. ઉર્જા મતલબ અસ્થિરતા વધે. કારણ શું છે? બે ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષકો આવશે એટલે અસ્થિરતામાં શું થાય? વધારો. ઉર્જા વધી જશે. ઉર્જા વધારે હોય એની અસ્થિરતા કેવી હોય? વધારે. ઉર્જા ઓછી એની સ્થિરતા કેવી હોય? વધારે. જ્યારે અહીંયા આ જે કક્ષકો છે એને કોઈ જાજો તફાવત ફરક પડશે નહીં, તફાવત થશે નહીં. એટલે એની ઉર્જામાં શું થશે? ઘટાડો થશે. ફરી વખત આ તમારું છે બેરી સેન્ટર છે બેટા. બેરી સેન્ટર બરોબર છે. એટલી ઉર્જા જે છે એ તમારી એટલી ઉર્જામાં શું થાય? વધારો. હવે જો બે કક્ષકો, ટોટલ કેટલી કક્ષકો છે? તો કે 5. એટલે અહીંયા લખું છું 5. કેટલાનો ઘટાડો છે બેટા? તો કે 2 નો. એટલે 2/5. એટલે અહીં સોરી કેટલાય કક્ષકો અહીંયા નથી, 5 માંથી 2 નથી, એટલે 2/5 કરીશ. લાસ્ટ ટાઈમ કરતા ઊંધું છે બેટા, એટલે એટલું યાદ રાખવાનું છે. 3/5 ડેલ્ટા ઓ બરોબર છે. સોરી ડેલ્ટા ટી કહીશ. પ્રિન્ટિંગ મિસ્ટેક. ઉતાવળ છે બેટા, ઉતાવળમાં આવું થાય છે. ઉતાવળ મતલબ આમ એકદમ શીખવાની ઉતાવળ છે આમ. અને જે તમને CFSC છે જે તમારા CBSE બુકમાં નથી એ સમજાવવાની ઉતાવળ છે. એટલે ઉતાવળે આમાં ન પાકે એ કહેવત સાચી વાત છે. અહીંયા આવી મિસ્ટેક થાય છે એ ઉતાવળના કારણે. ઓકે, ડેલ્ટા ટી. ટી શું કહેશો બેટા? ટેટ્રાહેડ્રલ ચતુષ્ફલકીય છે એટલા માટે એનું નામ શું આવે છે? ટી કહે છે. શું કહીએ છીએ આપણે? ટી. ડેલ્ટા ટી. ટી એટલે ટેટ્રાહેડ્રલ. તો આ શું છે? તો કે એનર્જી બેરિયર છે, ઉર્જાનો જે તફાવત છે એ તફાવત અહીંયા તમને જોવા મળે છે ડેલ્ટા ટી ની મદદથી. અને સ્ટેબિલાઇઝેશન એનર્જી પણ કહેવાય. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી, CFSE. હમણાં થોડી વાર પહેલા વાત કરી છે એ, અને હમણાં આપણે જે શોધવાના છીએ તે. એટલી વાત ખબર પડી છે બેટા. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ અગત્યની છે અને તમારે સમજવી પણ ખાસ જરૂરી છે. સમજવી જ જોઈએ મારા ખ્યાલથી, જો પરીક્ષામાં માર્ક્સ મેળવવા હોય તો. ઓકે, તો અહીંયા જો શું થઈ જશે? અહીંયા ખાસ ધ્યાન આપજો બેટા. અહીંયા +0.4 થશે અને અહીંયા થશે -0.6. પહેલા કરતા ઉલટું છે. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો કરતા વિપાટન ઉલટું છે. ઉલટાનું કારણ એ છે કે અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં તમારું લિગેન્ડ છે એ અક્ષ પરથી હુમલો કરતું હતું અને ટૂંકમાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન આપતું હતું. અને જ્યારે અહીંયા શું છે? જે તમારું લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ આવે છે એ અક્ષ પરથી નહીં આવે. એ ક્યાંથી આવશે? સમતલમાંથી આવશે, અન્ય જગ્યાએથી આવશે, બે અક્ષની વચ્ચેથી આવશે. એટલા માટે અહીંયા જે અક્ષની વચ્ચેની કક્ષકો છે એની ઉર્જા વધી જશે. dxy dyz
zx અથવા તો xz, બરાબર. અને જે અક્ષ પરની કક્ષકો છે એની ઉર્જામાં શું થઈ જશે? ઘટાડો થઈ જશે. આ એનો તફાવત છે 2/5 ડેલ્ટા ટી, અને અહીંયા શું કહેશું? 3/5 ડેલ્ટા ટી. ક્લિયર થાય છે? હવે આ તમારે ડેપ્લેશનની સ્તરની વાત થઈ છે, મતલબ આપણે એને શું કહીએ છીએ? તફાવતની વાત થઈ છે, બરોબર છે. કે જ્યાં તમારે ડેલ્ટા ટી એટલે શું છે? તો કે અહીંયા હું લખી દઉં છું કે ડેલ્ટા તો એટલે ઉર્જા તફાવત છે, પણ ટી એટલે શું છે? સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય સંકીર્ણ માટે ઉર્જા તફાવતની વાત થઈ છે. ડી કક્ષકોનો ઉર્જા તફાવત છે, જેને આપણે બીજું શું કહે છે? ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી આ રીતે તરીકે ઓળખીએ છીએ. હવે જો અહીંયા સાહેબ નોંધ કરવા જેવી વાત કહી છે તો કે ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ 4/9 ડેલ્ટા ઓ. ડેલ્ટા ટી 4/9 ડેલ્ટા ઓ. તો એનો મતલબ શું થાય? કોણ વધારે છે? ડેલ્ટા ટી વધારે છે કે ડેલ્ટા ઓ વધારે છે? મતલબ કે આ જે ઉર્જાનો તફાવત છે કોનો વધારે છે? અષ્ટફલકીયની અંદર વધારે હશે, સમચતુષ્ફલકીયની અંદર ઓછો છે. અહીં ડેલ્ટા ટી ની કિંમત ડેલ્ટા ઓ કરતા નાની છે. તેથી ઇલેક્ટ્રોન કૂદકો મારી અને ઉપરના શક્તિ સ્તરમાં જવાનું વધારે પસંદ કરશે. અહીંયા ને અહીંયા યુગ્મીકરણ પામવા કરતા ઠેકડો મારી, આપણે જેને ઠેકડો કહીએ છીએ, કૂદકો મારી અને ઉપરના શક્તિ સ્તરમાં જવાનું વધારે પસંદ કરશે. તેથી ઇલેક્ટ્રોન કૂદકો મારી ઉપરના શક્તિ સ્તરમાં સરળતાથી જાય છે. એટલે અહીંયા શું જોવા મળશે? અહીં ક્યારેક જ તમને નિમ્ન ભ્રમણ જોવા મળશે. અહીં ક્યારેક જ નિમ્ન ભ્રમણ જોવા મળશે. બાકી શું જોવા મળશે? તો કે તમને અહીંયા મોટા ભાગે મહત્તમ ભ્રમણ રચના જોવા મળશે, બરોબર છે. નિમ્ન ભ્રમણ સંરચના ભાગ્યે જ જોવા મળશે. અહીં નિમ્ન ભ્રમણ સંરચના ભાગ્યે જ જોવા મળે છે. નિમ્ન ભ્રમણ સંરચના ભાગ્યે જ જોવા મળે છે. બાકી કેવી હોય છે? ઉચ્ચ ભ્રમણ. કઈ હોય છે? ઉચ્ચ ભ્રમણ જ તમને મોટા ભાગે જોવા મળશે. લગભગ છે નિમ્ન ભ્રમણ નથી આવતી આપણા સિલેબસમાં, મોટા ભાગે ઉચ્ચ ભ્રમણ જ તમને જોવા મળે. બીજી વાત, અહીંયા જો આપણે આનું નામ શું આપીએ? T2G, અને આનું નામ શું આપીએ? EG. પણ ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો હોય એમાં શું થશે? તો કે ચતુષ્ફલકીય સંકીર્ણ સંકીર્ણમાં સમિતિના અભાવના કારણે, અહીંયા શું છે? સમિતિનો અભાવ છે. આ સંયોજનોની અંદર સમિતિનો અભાવ હોવાને કારણે જે પાદાંકમાં G લખો છો એ G નહીં લખવાનું. એટલે આને ખાલી T2 કક્ષક કહેવાની અને આને ખાલી E કક્ષક કહેવાની. પહેલામાં શું લખતા? T2G અને EG. અહીંયા શું કરવાનું છે? G કાઢી નાખવાનું છે ચતુષ્ફલકીની અંદર, T2 અને E. આ રીતે તમારે એનું વર્ણન કરવાનું છે સમિતિના અભાવને કારણે. અને શું કહેવાનું છે બેટા? તો કે આને કહેવાનું છે આપણે T2 અને આને કહેવાનું છે E. સમિતિનો અભાવનું કારણ મતલબ શું છે બેટા? તો જો અહીંયા ચતુષ્ફલકીય એટલે કેવી રીતે હશે? ચતુષ્ફલકીયને તમે જોવા જાઓ તો આ રીતે ગોઠવેલી હોય બેટા, બરોબર છે. એટલે એને તમે સમતલ પસાર કરો તો સમિતિ નહીં જોવા મળે. હવે ચતુષ્ફલકીયમાં કેવું હોય? જો અહીંયા તમારું ધાતુ છે એટલે એમ લખી દઉં છું. હવે અહીંયા જો એમ લખી દઉં તો આ તો બધા કેવા છે? એક જ સમતલમાં છે. અહીંથી તમે સમતલ પસાર કરો, બરોબર છે, તો સમિતિ જોવા મળશે. અહીંથી સમતલ પસાર કરો તો સમિતિ જોવા મળશે નહીં. તમને આ સાઈડ એટલું આવ્યું છે અને આ સાઈડ એટલો ભાગ આવ્યો છે. ક્લિયર થાય છે? જ્યારે અહીંયા શું થાય છે? બંને તરફ સરખું આવશે. શું જોવા મળશે તમને? બંને તરફ તમને સરખું જોવા મળે છે. એટલે અહીંયા સમિતિના શું આવે છે? અભાવ. ચતુષ્ફલકીયમાં સમિતિનો અભાવ છે, જ્યારે સમતલીય ચોરસ અને અષ્ટફલકીયમાં સમિતિ હોય છે. ક્લિયર થાય છે કે વાત?
ક્લિયર થાય છે બેટા? ઓકે, તો આ સરસ મજાની ઘટના જે તમને દેખાય છે આ છે સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં સ્પ્લિટિંગની વાતું. તમે આનો સ્ક્રીનશોટ લઈ લો એટલે CFSC તમને શીખવવું છે ફટાફટ બેટા. તો જો હવે કઈ રીતે હોય છે, હવે આપણે જોઈએ છે સરસ મજાની ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. બરોબર. હવે એક વસ્તુ મને અચાનક ખ્યાલ આવ્યો કે સમજો કે ભાઈ તમે આપણે એમ કીધું છે કે ભાઈ સમચતુષ્ફલકીય હોય, બરોબર છે, તો સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોની અંદર ઉચ્ચ સ્પિન જ જોવા મળે છે એવું કીધું છે. મતલબ કઈ રીતે હોય છે બેટા એ જરાક તમને સમજાવી દઉં છું. સમજી લો કે ભાઈ અહીંયા તમારી 3 કક્ષકો T2 અને અહીંયા 2 કક્ષકો છે E, જેને T2 જે EG કીધું હતું, GG કાઢી નાખવાનું છે. તો સમજો કે ભાઈ D3 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે બેટા? D3 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા કઈ રીતે રચના બનશે? એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે, એક ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે, ત્રીજો ઇલેક્ટ્રોન અહીંયા જશે કે અહીંયા જશે એવું નહીં થાય. અહીંયા ફિક્સ જ છે, અહીંયા જ જશે. તો આને શું કહેવાય? ઉચ્ચ ભ્રમણ. કારણ કે +1/2 અને +1/2 એટલે કેવું ભ્રમણ થઈ ગયું બેટા? ઉચ્ચ ભ્રમણ થયું છે. કેવું થયું? ઉચ્ચ ભ્રમણ. જો અહીંયા આ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવવાની બદલે અહીંયા ગોઠવાત તો શું થઈ જાય? +1/2 -1/2. તો કેવું થઈ જાય? +1/2 -1/2 એકબીજાને નાબૂદ કરે એટલે નિમ્ન ભ્રમણ થઈ જાય. કારણ કે અહીંયા તમને 1.5 મળે, અહીંયા કેટલું મળે છે? 0.5. તો કેવું વધારે થાય? 1.5. એટલા માટે એને ઉચ્ચ ભ્રમણ કીધું છે. અને આને શું કીધું છે? તો કે નિમ્ન ભ્રમણ કીધું છે. એટલે જ્યારે ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો હોય ત્યારે તમને ઉચ્ચ ભ્રમણ જ જોવા મળશે. પણ છતાંય આપણે ધ્યાન રાખવાનું છે પુસ્તકની અંદર અથવા તો પેપરમાં પૂછાય તો પેપરમાં કયા હેતુથી આપણે પૂછ્યું છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં હેડિંગ આપજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે. અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનોમાં CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી. હવે એમાં બે છે. જો અહીંયા સૂત્ર આપણે યાદ રાખવાનું છે મસ્ત મજાનું. CFSE નું સૂત્ર છે ઉચ્ચ ભ્રમણ અને નિમ્ન ભ્રમણ. પહેલા હું ઉચ્ચ ભ્રમણ માટેની વાત કરું. એના એક્ઝામ્પલ પણ જોઈએ છે. ઉચ્ચ ભ્રમણ માટે શું આવશે? CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું કરું છું ધ્યાન આપજો. શું આવે છે અહીંયા? તો કે અહીંયા આવે છે -0.4 x પ્લસ 0.6 y ક્લિયર થાય છે ડેલ્ટા ઓ. અથવા તો અહીંયા ડેલ્ટા ઓ લખતા જાઓ તો પણ મને કોઈ વાંધો નથી. ડેલ્ટા ઓ એટલે શું છે એનો એકમ ગણી લો તો પણ કોઈ પ્રશ્ન નથી. હવે ઘણી વખત એને આ જ સૂત્રને આવી રીતે લખે -0.4 p પ્લસ 0.6 q. એનું જે સુધારવાનું છે એ કારણ આ છે બેટા ડેલ્ટા ઓ. આ રીતે સૂત્ર લખતા હોય છે તો કોઈ વાંધો નહીં. બંને સૂત્ર એકદમ રાઈટ છે. ઉચ્ચ ભ્રમણ માટે છે. કોની માટે છે બેટા? ઉચ્ચ ભ્રમણ માટેની વાત છે. એટલે કે જ્યારે મોટા ભાગે ઇલેક્ટ્રોન સિંગલ ગોઠવવાનો પ્રયત્ન કરે છે એની માટે આ સૂત્ર લાગુ પડે છે. નિમ્ન ભ્રમણ માટે શું છે? નિમ્ન ભ્રમણ માટે CFSE is equal to -0.4x plus 0.6y delta O plus MP plus શું આવે છે? MP. અહીંયા શું છે તો કે ભાઈ તમારા જે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે નિમ્ન ભ્રમણમાં અને ઉચ્ચ ભ્રમણમાં, અહીંયા એક જ શબ્દનો ખાલી ફેર છે MP. M એટલે શું છે? M એટલે તમારું સરસ મજાનું છે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. શું છે? ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. જે જોડ બને છે એની સંખ્યા. ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા. અને P એટલે શું છે? યુગ્મન ઉર્જા. P એટલે શું છે? યુગ્મન ઉર્જા. હવે અહીંયા ડેલ્ટા O ની જગ્યાએ બીજું હું શું લખી શકું? એટલે dq લખી શકું. બરોબર છે? એટલે આ જે સૂત્ર છે એને આમ પણ લખી શકું -0.4x plus 0.6y into 10 dq. શું લખી શકું? 10 dq. આ અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો માટેની વાત થઈ છે.
ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો માટે શું થાય છે? બહુ જ સિમ્પલ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને બહુ સીધી વાત છે. આ અષ્ટફલકીયની વાત હતી. અહીંયા લખું છું સમચતુષ્ફલકીય, તો ખાલી ચતુષ્ફલકીય તો એ વાંધો નથી, બરોબર છે. સમચતુષ્ફલકીય લખું તોય મને કોઈ નહીં રોકી શકે, અને ખાલી ચતુષ્ફલકીય લખું તોય નહીં રોકી શકે, પણ આપણે સમજ રાખીએ સમચતુષ્ફલકીય. ક્લિયર? ચલો, સમચતુષ્ફલકીય માટે CFSE ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલાઇઝેશન એનર્જી, તો અહીંયા આવે છે CFSE બરાબર. હવે જો અહીંયા ફેરફાર થઈ જશે બેટા, કારણ કે જે પ્લસ વાળો ક્વેશ્ચન હતો, મારી મિસ્ટેક નથી થતી બેટા, એક મિનિટ હો, એક બે 3, ઓકે, 3/5 એટલે થશે 0.6 અને 2/5 એટલે 0.4. ઓકે, રેડી છે, બરોબર. અહીંયા તો બરાબર જ છે, કોઈ પ્રશ્ન નથી. અહીંયા જોઈએ, અહીંયા શું થશે, તો કે અહીંયા જે પ્લસ વાળો પોર્શન છે એ માઇનસ થઈ જશે, અને માઇનસ વાળો પોર્શન છે એ પ્લસ થઈ જશે. કઈ રીતે? તો જુઓ, -0.6x પ્લસ 0.4y ડેલ્ટા ઓ. ક્લિયર થાય છે આખી વાત? બસ એટલી જ ઘટના, બીજું કંઈ નહીં. એટલે એમાં તે ડેલ્ટા ઓની જગ્યાએ 10dq મૂકો, તમને કોઈ પ્રશ્ન આવશે નહીં. પણ એટલો આપણે ફેરફાર કરવાનો છે બેટા, એટલો ખાલી ફેરફાર કરશો એટલે તમારે એટલા સૂત્ર યાદ રાખવાના છે, ઇન શોર્ટ. ઓકે, અહીંયા જરા પ્રોબ્લેમ છે. ડેલ્ટા ટી લખશો અહીંયા, અને અહીંયા જુઓ આ રીતે શું, અહીંયા y કરીશ અને અહીંયા x કરીશ. આ શું દર્શાવે છે? આખી હવે જે મેટર છે જોઈ લઈએ. તો કહેવાય અહીંયા x જે છે, આ x તમારું ક્યાં દાખલ થયેલા ઇલેક્ટ્રોન દર્શાવે છે? તો કે માઇનસ પોર્શન છે, -0.4 પોર્શન છે. એટલા માટે તમારા T2G માં રહેલા ઇલેક્ટ્રોન, ક્યાં રહેલા ઇલેક્ટ્રોન છે? T2G માં રહેલા ઇલેક્ટ્રોન. અને y બરાબર શું છે? Eg માં રહેલા ઇલેક્ટ્રોન. ડેલ્ટા O એટલે ઓક્ટાહેડ્રલ માટે છે, m એટલે ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા છે, p એટલે યુગ્મન ઊર્જા છે. અહીંયા જો y એટલે શું છે? E માં રહેલા ઇલેક્ટ્રોન. x એટલે શું છે? T2 માં રહેલા ઇલેક્ટ્રોન. અને ડેલ્ટા T એટલે શું છે? ચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનો માટે ઊર્જાનો જે તફાવત છે તેની વાત કરેલી છે. તો આ છે તમારું આખું સૂત્ર બેટા. લોઅર સ્પિન એટલે કે નિમ્ન ભ્રમણ, હાઈ સ્પિન એટલે ઉચ્ચ ભ્રમણ, અને સમચતુષ્ફલકીયમાં તો હાઈ ભ્રમણ જોવાનું છે. તો એના આ સૂત્ર તમારે યાદ રાખવાના છે. એક્ઝામ્પલ સોલ્વ કરીએ, 2-4 એક્ઝામ્પલ લઈએ. જે એક્ઝામ્પલ 1-2 એક્ઝામ્પલ બોર્ડમાં પૂછાઈ ગયેલા છે, સોરી નીટમાં પૂછાઈ ગયેલા છે, એની પણ વાત કરીએ. ક્લિયર? સૂત્ર યાદ રહેશે બેટા? ઓકે, યાદ રાખવાનું છે 0.4 માઇનસ x અને 0.6 પ્લસ y. અહીંયા એનું ઊંધું થઈ જશે, -0.6y અને પ્લસ 0.4x. માત્ર નિમ્ન ભ્રમણ હોય ત્યારે mp એડ કરવાનું છે. ચલો જોઈએ જરાક આપણે 1-2 એક્ઝામ્પલ જોઈએ તો વધારે ખ્યાલ આવશે. કઈ રીતે તમને ક્વેશ્ચન પૂછાય બેટા એ આપણે જોઈ નાખીએ. તો તમને ક્વેશ્ચન પૂછવા માટે બહુ બધા રસ્તા છે એ લોકો પાસે, ટૂંકમાં બોર્ડ મેમ્બર પાસે ક્વેશ્ચન પૂછવા માટે બહુ બધા રસ્તા છે. એમાંથી આપણે અલગ અલગ રીતે પૂછે તો જોઈએ. ઘણી વખત સંકીર્ણ સંયોજન તમને આપી દે તો આપણે ડિસાઈડ કરવાનું કે નિમ્ન ભ્રમણ હશે કે ઉચ્ચ ભ્રમણ હશે. હું તમને એમ કહી દઉં છું કે ભાઈ ચાલો તમને કહી દીધું છે CO CN6 આવું કહી દીધું છે, બરાબર? CO CN6 -3. તો પહેલા તમારે ડિસાઈડ કરવાનું છે ઉચ્ચ ભ્રમણ હશે કે નિમ્ન ભ્રમણ હશે. તો હું તમને એમ કહું છું બેટા કે અહીંયા સમજો કે ભાઈ તમારા ઇલેક્ટ્રોન ગોઠવા છે, ડી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન ગોઠવા છે. હા યા ના? હા છે, ગોઠવા છે. ધાતુના કેટલા ઇલેક્ટ્રોન ગોઠવા છે? ડી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવા છે? અથવા તો હું CO ની જગ્યાએ હું કોઈ બીજું લઈ લઉં. ચલો V વેનેડિયમ લઈ લઉં છું, બરાબર છે? વેનેડિયમની વાત કરું તો V +3 ઓક્સિડેશન આંક છે. STV 23 છે, 23 માંથી 2 કાઢી નાખું છું એટલે -4 લઈ લો. ક્લિયર?
ચાલો આવી રીતે પણ તમને પૂછી નાખે અથવા તમને આવું ચોખવટ કરી દે કે d4 ઇલેક્ટ્રોન છે, d5 ઇલેક્ટ્રોન છે, કેટલા d4 અથવા તો d5 ઇલેક્ટ્રોન છે અને અષ્ટફલકીય છે. બરોબર છે. અને અહીંયા સાથે સાથે લખીએ ઉચ્ચ ભ્રમણ, નિમ્ન ભ્રમણ. અષ્ટફલકીય અને ઉચ્ચ ભ્રમણ d4 ઇલેક્ટ્રોન ધરાવતું સંકીર્ણ સંયોજન અષ્ટફલકીય અને ઉચ્ચ ભ્રમણ ધરાવે છે અથવા તો d5 ઇલેક્ટ્રોન ધરાવતું સંકીર્ણ સંયોજન અષ્ટફલકીય અને નિમ્ન ભ્રમણ ધરાવે છે. તો બંને માટે આપણે શોધીએ કઈ રીતે ઘટના બને છે તે. સંકીર્ણ સંયોજન પણ આપી દે, મોટા ભાગે તમને આ રીતે જ આપશે, d4 d5 એ રીતે જ હોય છે અત્યાર સુધી જે પૂછાણા છે ને એ. એટલે સંકીર્ણ સંયોજન નહીં લખશો તો પણ ચાલશે, અધરવાઇઝ તમે લખશો તો પણ મને કોઈ પ્રશ્ન નથી. તો આ રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે બેટા. હવે જુઓ કઈ રીતે આખી ઘટના બને છે એની વાત કરું છું. પેલા d4 માટે લઉં છું એટલે અહીંયા 4 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા છે. હવે કેવું ભ્રમણ મેં કીધું છે? ઉચ્ચ ભ્રમણ કીધું. ઉચ્ચ ભ્રમણ કીધું છે એટલે શું થશે તો કે ભાઈ અહીંયા અષ્ટફલકીય છે ને પેલા, એટલે આ રીતે આવશે, અહીંયા Eg અને અહીંયા આવશે T2G. બરોબર છે, આ T2G અને અહીંયા Eg. કેવું ભ્રમણ કીધું છે? ઉચ્ચ ભ્રમણ કીધું છે. ઉચ્ચ ભ્રમણ કે એટલે લિગેન્ડ કેવું હોય બેટા? નિર્બળ લિગેન્ડ હશે. કેવું લિગેન્ડ હશે? નિર્બળ લિગેન્ડ હશે. ચાલો તો 1 2 3 આ જે એનર્જી બેરિયર છે, એનર્જીનો તફાવત છે, એ તફાવતને યુગ્મન ઉર્જા કરતા ઓછો રાખવાનો છે. તફાવત યુગ્મન ઉર્જા કરતા ઓછો હોય એટલે ઇલેક્ટ્રોન કૂદકો મારી અને ઉપરની કક્ષકમાં જઈ શકશે, એટલે આ થઈ ગયું ઉચ્ચ ભ્રમણ. જો અહીંયા યુગ્મીકરણ પામે તો શું થશે? નિમ્ન ભ્રમણ. આ છે ઉચ્ચ ભ્રમણ અને નિમ્ન ભ્રમણ ખાસ યાદ રાખવાનું છે બેટા, કારણ કે એમાં બહુ કન્ફ્યુઝન હોય છે બાળકોને. વેલ, તો હવે શું થાય છે? આપણે CFSE શોધવા માટેનું સૂત્ર મૂકીએ. શું હતું અષ્ટફલકીય સંકીર્ણ સંયોજનો માટે? -0.4x + 0.6y ડેલ્ટા O. ઉચ્ચ ભ્રમણ છે. અહીંયા યુગ્મનની વાત કરવાની નથી. અહીંયા યુગ્મનની વાત કરવાની નથી બેટા, ખાસ ધ્યાન રાખજો. ઓકે 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 ઓકે, નો પ્રોબ્લેમ, કોઈ પ્રશ્ન નથી. ચલો તો હવે શું થાય છે? -0.4x. x એટલે મેં તમને શું કીધેલું હતું યાદ કરી જો. અહીંયા આવશે આપણે 3/5 અને અહીંયા આવશે 2/5 માઇનસ, તો અહીંયા આવશે કેટલું? 2/5 છે, -2/5 હોય એટલે એની કિંમત આવશે -0.4. આ જે x છે એ તમારે T2G ના ઇલેક્ટ્રોન મૂકવાના છે. -0.4 કેટલા ઇલેક્ટ્રોન છે T2G માં? 3 ઇલેક્ટ્રોન છે. પ્લસ 0.6 કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે. બરાબર છે. અને ડેલ્ટા O થશે. ઓકે, 3 2 6 6 ઓકે, અહીંયા આવશે -1.2, 3 ચોક 12. બરાબર છે. -1.2 પ્લસ 0.6 ડેલ્ટા O. બોલો જોઈ કેટલો આવશે? -0.6 ડેલ્ટા O એની કિંમત આવશે. તો આનું CFSE નું મૂલ્ય કેટલું આવશે? -0.6 ડેલ્ટા O. કેવું ભ્રમણ છે? ઉચ્ચ ભ્રમણ છે એટલા માટે. જો આના કિંમત નીચે ભ્રમણમાં હોય તો શું આવશે? d4 માટે ઉચ્ચ ભ્રમણ. આ 5 વાળું પછી કરાવું છું બેટા. d4 આખું હેડિંગ જ ફરી વખત આપી દઉં છું. d4 ઇલેક્ટ્રોન ધરાવતું અષ્ટફલકીય સંકીર્ણ ઉચ્ચ ભ્રમણ ધરાવે ત્યારે CFSE નું મૂલ્ય શોધો. ક્લિયર થઈ છે આખી વાત? ઓકે, હવે જો આના જ ઘટના નીચે ભ્રમણમાં લખું છું બેટા. કેવું ભ્રમણ લખું છું? d4 અષ્ટફલકીય નિમ્ન ભ્રમણ. d4 અષ્ટફલકીય અને નિમ્ન ભ્રમણ. તો શું થાય? જો ફરજિયાત અષ્ટફલકીય ચતુષ્ફલકીય નો ઉલ્લેખ થવો જોઈએ બેટા, નહીં થાય તો કેવડી મુશ્કેલી થઈ જાય, તમે વિચારી લો ખરી. કારણ કે જો ઉલ્લેખ ન થાય તો તમારે શું લેવું? અષ્ટફલકીયમાં લેવું કે ચતુષ્ફલકીયમાં લેવું? અને બંને વખતે મૂલ્ય એના અલગ અલગ આવશે. ઓકે, 5 ઇલેક્ટ્રોન લેવાના છે
સોરી ફર ઇલેક્ટ્રોન લેવાના છે અને કેવું ભ્રમણ દર્શાવવાનું છે બેટા? નિમ્ન ભ્રમણ દર્શાવવાનું છે. નિમ્ન ભ્રમણ દર્શાવીશ એટલે શું થશે? તો કે ભાઈ તમારા જે અહીંયા ઇલેક્ટ્રોન એક દાખલ થતો હતો ઈજી કક્ષકની અંદર, આ ઈજી કક્ષકની અંદર ઇલેક્ટ્રોન દાખલ થવાની બદલે હવે એ ઇલેક્ટ્રોન ક્યાં દાખલ થાય છે? T2g માં. અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થાય? તો અહીંયા ઇલેક્ટ્રોન રચના થાય છે T2g3 Eg1. અહીંયા ઇલેક્ટ્રોન રચના શું થશે? તો કે અહીંયા ઇલેક્ટ્રોન રચના તમારી થશે T2g4, કારણ કે ચારે ચાર ઇલેક્ટ્રોન અહીંયા જ ગોઠવાશે. Eg કેવી રહેશે? ખાલી. આ Eg અહીંયા છે T2g. ડેલ્ટા O બરાબર છે, બેરી સેન્ટર અથવા તો જેને કેન્દ્ર તરીકે કાલે આપણે વાત કરી હતી. ઓકે, અને Eg શું આવશે? 0. વેલ, હવે જો સૂત્ર મુકો, નિમ્ન ભ્રમણ છે. નિમ્ન ભ્રમણ છે એટલે આપણે સૂત્રની અંદર થોડોક ફેરફાર કરવાનો છે. CFSE is equal to -0.4x plus 0.6y delta O plus MP. ક્લિયર છે? m એટલે શું છે? તો કે યુગ્મની સંખ્યા છે. જો કિંમત મૂકી છે એટલે ખ્યાલ આવી જશે બધી. -0.4x એટલે -0.4, x બરાબર કેટલા ટોટલ ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે, પ્લસ 0.6y કેટલા ઇલેક્ટ્રોન છે? y ની અંદર એટલે કે Eg ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 0. ડેલ્ટા O પ્લસ કેટલા યુગ્મ બને છે? એક યુગ્મ બને છે એટલે 1p. આ રીતે તમારે લખવાનું છે. સૂત્ર આ રીતે બની જશે. ઓકે, ચોકે ચોકે 16 -1.6 -1.6, આની કિંમત કેટલી થઈ જશે? 0.6 into 0 એટલે 0 અને ડેલ્ટા O થઈ જશે પ્લસ 1p થઈ જશે. આવી કિંમત આવશે -0.6 ડેલ્ટા O પ્લસ 1p. ઘણી વખત આની કિંમત આપી દીધી. તમને કીધું છે કે બંને વચ્ચે ઊર્જાનો તફાવત ડેલ્ટા O બરાબર 10 કિલો જૂલ આપી દીધો હોય તો આપણે શું કરવાનું? 10 વડે મલ્ટીપ્લાય કરી નાખવાનું. યુગ્મન ઊર્જા આપી દીધી હોય તો શું કરવાનું? યુગ્મન ઊર્જા વડે મલ્ટીપ્લાય કરી નાખવાનું. આ રીતે આખા દાખલા બધા હોય છે. નિમ્ન ભ્રમણ, ઉચ્ચ ભ્રમણની વાત થઈ છે બેટા, બરાબર છે? સોરી, આ નિમ્ન ભ્રમણ અને આ ઉચ્ચ ભ્રમણની વાત થઈ છે. ક્લિયર થાય છે આખી વાત? સરસ મજાનો સ્ક્રીનશોટ લઈ લો એટલે હું હમણાં એક જ સેકન્ડમાં ભૂસી નાખું છું. હવે D5 માટે આવડી જાય. D5 માટે શું થશે? તો કે 5 ઇલેક્ટ્રોન હોય, અહીંયા પણ 5, બરાબર છે, અને અહીંયા શું થઈ જાય? 2 થઈ જાય. તો D5 માટે શું થઈ જશે ઘટના? તો કે અહીંયા થઈ જશે તમારા 2 ઇલેક્ટ્રોન એટલે અહીંયા 6 દુ ને 12. અહીંયા ધ્યાન આપજો શું બનશે? -1.2 અને અહીંયા થઈ જશે +1.2, બરાબર? 6 દુ 12 થઈ જશે એટલે 1.2 થઈ જાય એટલે અહીંયા થઈ જશે +1.2. તો આનું મૂલ્ય શું થઈ જાય? 0. શું કિંમત આવી જાય? 0. સિમ્પલ વાત છે. -0.4 into 3 એટલે 1.2 થાય. 0.6 into 2 એટલે શું થઈ જશે? 1.2 પ્લસ -1.2 પ્લસ 1.2 એટલે શું થઈ જશે? 0. હવે અહીંયા શું થશે? જુઓ, અહીંયા થઈ જશે 5, ટોટલ ઇલેક્ટ્રોન 5, અને અહીંયા થઈ જશે 2p જો 5 હોય તો, બરાબર? હવે ઘટના શું બનશે? તો કે 5 ચોક 20 એટલે 2.0 -2.0 -2.0 ડેલ્ટા O પ્લસ 2p. 5 ઇલેક્ટ્રોન હોય તો આવી રીતે આખું ઘટના બની જશે. ઓકે, હવે વાત કરીએ છીએ આપણે અષ્ટફલકીયની જગ્યાએ સમચતુષ્ફલકીય. સમચતુષ્ફલકીય સંકીર્ણ સંયોજનોમાં CFSE. ઓકે, D4 જ રાખું છું. સમચતુષ્ફલકીયની અંદર પણ D4 રાખું છું. અહીંયા શું થઈ જશે? સહેજ તો માઇનર ફેરફાર થઈ જશે. અહીંયા તમારી જે T2 કક્ષકો છે એ ઉપર જતી રહેશે. અહીંયા T2, અહીંયા Eg, સોરી ખાલી E આવશે, બરાબર? D4 છે ને બેટા? ઓકે, D4 ઇલેક્ટ્રોન હોય. આ તો ઘટના જ નથી બનવાની. નિમ્ન ભ્રમણ તો આવવાનું જ નથી D4 માં. માત્ર કયું ભ્રમણ આવવાનું છે? ઉચ્ચ ભ્રમણ જ લખવાનું છે આપણે, બરાબર? તો શું ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાશે? જોઈ લો, 1 2 3 અને 4. સિમ્પલ. ઓકે, તો અહીંયા એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? E2
અને T2 2 E સ્ક્વેર T2 સ્ક્વેર. ઓકે, હવે અહીંયા થોડો ફેરફાર કરવો પડશે, આપણે સૂત્રની અંદર ફેરફાર કરવો પડશે. શું ફેરફાર કરવો પડશે બેટા? તો કે CFSE is equal to -0.6y plus 0.4x ડેલ્ટા ટી. બરોબર છે? અધરવાઇઝ આને એમ પણ લખી શકો, આના સૂત્ર છે -0.6y plus 0.4x. હવે સમજો કે ડેલ્ટા ઓ માં ફેરવું છે તમારે, ડેલ્ટા ઓ માં. તો આપણને ખબર છે શું કરવું પડે? 4/9 ડેલ્ટા ઓ, કારણ કે ડેલ્ટા ટી બરાબર શું છે? 4/9 ડેલ્ટા ઓ. ક્લિયર થાય છે કે વાત? વેલ, હવે જો અહીંયા એક વસ્તુ યાદ રાખવાની છે કે મેં અહીંયા જે y લખું છું એ y શેની સાથે છે? તો કે આ કક્ષક સાથે સંકળાયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. અને x લખું છું એ 3 નું જે જોડકું છે, dxy dyz dzx નું જે જોડ છે એની સાથે સંકળાયેલ લખું છું. હું અહીંયા x ને અહીંયા y લખું તો કોઈ પ્રશ્ન નથી. જો x લખું કે y લખું, પણ મારે અહીંયા ગણતરી કોની કરવાની છે? આ નીચેના e ના ઇલેક્ટ્રોનની ગણતરી કરવાની છે. ક્લિયર છે? ઓકે, ચલો તો સૂત્ર શું થાય? હું પેલા આ રીતે ગણતરી કરું, પછી આપણે એને કન્વર્ટ કરી નાખીએ ડેલ્ટા ઓ ની અંદર. તો શું થાય? -0.6. કેટલા? y બરાબર કેટલા ઇલેક્ટ્રોન છે બેટા? 2 ઇલેક્ટ્રોન થશે. યસ, 0.4. x બરાબર પણ કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 ઇલેક્ટ્રોન થશે. ડેલ્ટા ટી. વેલ, આની જરાક વાત કરીએ હજી આગળ. તો શું થાય? 6^-1.2 પ્લસ 8 એટલે 0.8 ડેલ્ટા ટી. શું થશે? ડેલ્ટા ટી. બાદ કરી નાખો ને પહેલા, કોઈ પ્રશ્ન નથી. તો અહીંયા વધશે -0.4 ડેલ્ટા ટી. આ મળી ગઈ તમને CFSE ની વેલ્યુ. CFSE ની વેલ્યુ કયા સ્વરૂપમાં મળી છે? ડેલ્ટા ટી ના સ્વરૂપમાં મળી છે. હું ડેલ્ટા ઓ ના સ્વરૂપમાં કન્વર્ટ કરું છું, ધ્યાન આપજો. તો શું કરવું પડે મારે? તો CFSE આ સૂત્ર અહીંથી મૂકી દઉં છું, ધ્યાન આપજો. એટલે શું આવશે? અહીંથી ડાયરેક્ટ કિંમત મૂકી દઉં, વાંધો નહીં. -0.62 plus 0.42 4/9 ડેલ્ટા ઓ. કેલ્ક્યુલેશન કરી નાખો, બધાની કેલ્ક્યુલેશન કરશો એટલે શું કરવાનું આવશે? પણ આ બધાને છે ને બીજે પણ એક સ્વરૂપે તમે કરી શકો. સમજો કે 0.6 જે છે, -0.6 એને ગુણ્યા 4.9 કરી નાખો. બરોબર છે? 0.4 ગુણ્યા 4.9 કરી નાખો એટલે 0.6 વાળું કરશો ને એટલે ત્યાં તમને કિંમત પડશે -0.27. એના ગુણ્યા 2 આવું થઈ જાય. આને મલ્ટીપ્લાય કરી નાખ્યું છે અંદર બેટા, અને અહીંયા થઈ જશે 4/9 એટલે આની 4/9 ની કિંમત આવશે 0.44. 4/9 ની કિંમત કેટલી આવે છે? 0.44. તો એને પણ તમે અંદર મલ્ટીપ્લાય કરી નાખો. 0.4 0.44 એટલે ચોકે 16 17 જેવું થશે. એટલે અહીંયા 0.18 એને ગુણ્યા 2. બરોબર છે? ડેલ્ટા ઓ 0.18 ગુણ્યા 2 ડેલ્ટા ઓ. આવું થઈ જાય. શું કર્યું છે મેં? તો કે જે તમારે 4/9 છે, બહારની સાઈડ 4/9 જે છે એને મેં શું કરી નાખ્યું છે? 0.6 સાથે મલ્ટીપ્લાય કરી નાખ્યું છે. એટલે 0.27 મળી જાય. હા યા ના? કરી જુઓ જરાક એટલે તમને ખ્યાલ આવી જશે બેટા. અને બીજું શું મેં મલ્ટીપ્લાય કર્યું છે? તો કે આ જે 4/9 છે એને 0.4 સાથે મલ્ટીપ્લાય કરી નાખ્યું એટલે શું થઈ ગયું છે? 0.18. તમે સ્વાભાવિક રીતે વિચારો બેટા, -0.6 એને ગુણ્યા 0.44 કરશો એટલે તમને આ કિંમત મળશે. અને 0.4 એને ગુણ્યા 0.44 કરશો એટલે 0.174 મળે છે. એક જ એડ કરી દીધો એટલે શું થઈ ગયું? આ કિંમત મળશે. ક્લિયર થાય છે કે વાત? ઓકે, એને ગુણ્યા 2 કરી નાખો જોઈએ એટલે શું કિંમત મળશે? 0.27 ગુણ્યા 2 એટલે 0.27 ગુણ્યા 2 કરીએ. મારી પાસે કેલ્સી છે, કેલ્સીમાં કરી દઉં છું તમને. આપણે કાયમ માટે એક ફિક્સ જ રાખો, 0.27 ગુણ્યા 2. બરોબર છે? 0.54 થશે આની કિંમત. કેટલી કિંમત થશે? 0.54. 0.54 માઇનસ, ઓકે, અહીંયા પ્લસ કેટલા થશે? 0.18 0.36. અહીંયા બહારની સાઈડ હવે તમે શું લખી શકો છો? ડેલ્ટા ઓ લખી શકો છો. આ ડેલ્ટા ટી સ્વરૂપમાં, આ ડેલ્ટા ઓ સ્વરૂપમાં. ઓકે, 0.54 માઇનસ છે અને 0.36 પ્લસ છે એટલે શું થશે? 0.54 માઇનસ 0.36 એટલે આવશે -0.18. કેટલી કિંમત આવશે?
-0.18 તમને કિંમત જોવા મળશે ડેલ્ટા ઓ ના સ્વરૂપમાં. હવે જો અહીંયા પણ કરી શકો તમે ડાયરેક્ટ ડેલ્ટા ટી ને ડેલ્ટા ઓ માં ફેરવવા માટે શું કરવું પડે તો જોઈ લો પહેલા કઈ રીતે કરીશ. -0.4 જવાબ આવ્યો છે. અહીંયા શું થઈ જશે ગુણ્યા 4/9 ડેલ્ટા ઓ. દેખાય છે ને બેટા? દેખાય છે, પહેલા જોઈ લો. આ દેખાય છે, થોડું તકલીફ વાળું છે પણ તો અહીંયા લખી નાખું છું. બરાબર છે. -0.4 ગુણ્યા 4/9 ડેલ્ટા ઓ. 4/9 એટલે શું થઈ જાય 0.44. શું થઈ જાય 0.44 એટલે શું થઈ ગયું 0.18 ડેલ્ટા ઓ. ડાયરેક્ટ અહીંયા પણ તમે કરી શકો છો ગણતરી. આ રીતે તમારે ગોતવાનું આવે છે ડેલ્ટા ઓ અને ડેલ્ટા ટી ની અંદર તમારા જે કિંમતો છે એનું મૂલ્ય, એટલે કે CFSE ની વાત છે. આ અષ્ટફલકીની જગ્યાએ શું લખીશ? સમચતુષ્ફલકીય લખી દઈશ. અને ઉચ્ચ ભ્રમણ જ આવવાનું છે, એમાં કોઈ નીચું ભ્રમણ આવવાનું નથી. આ વાત ક્લિયર થઈ છે બેટા? તો આ રીતે તમારા નીટની એક્ઝામની અંદર ક્વેશ્ચન પૂછાયેલ છે. એક ક્વેશ્ચન જોઈ લે, વધારે ક્વેશ્ચનની કઈ જરૂર નથી. હવે તમને જો કે જેટલી રીતે બનતું હતું એટલી રીતે સમજાવી દીધું છે, એટલે કોઈ હવે ટેન્શન છે નહીં. બરોબર છે? તો ક્વેશ્ચન શું પૂછાયેલો છે જરાક એ કહી દઉં છું બેટા તમને કે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ એનર્જી ફોર હાઈ સ્પિન ડી ફોર ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ. ઓકે, તો આવી જ ગયું છે ને ઓક્ટાહેડ્રલ કોમ્પ્લેક્સ. અને આપણનું જે આને પહેલાનું જે કીધું છે D4 માટે ઉચ્ચ ભ્રમણ અષ્ટફલકીય. બરોબર છે? તો આ તો આપણે ઓલરેડી ગણી જ નાખ્યું છે, એટલે કોઈ પ્રશ્ન છે નહીં. ચલો, તો આ રીતે ક્વેશ્ચન પૂછાયેલા છે. બાકીના જે ક્વેશ્ચન છે એ આપણે ક્યારે ગણીશું તો કે એની આપણે ગણતરી કરીશું જી નીટને જ્યારે MCQ સોલ્વ કરાવીશ ત્યારે. પહેલા આ ક્વેશ્ચન, આ થિયરી આખી તમને સમજણમાં આવી જવી જોઈએ. બહુ ઇન્ટરેસ્ટિંગ થિયરી છે અને બહુ સમજણ માંગી લેવી થિયરી છે. સૂત્ર ખાસ યાદ રાખવાના, સૂત્ર કમ્પલસરી બેટા યાદ રાખવાના છે. તો અને તો જ તમે સરળતાથી કેલ્ક્યુલેશન કરી શકશો અને કોઈ પણ સ્વરૂપમાં તમે મેળવી શકશો. યુગ્મ થાય, નિમ્ન ભ્રમણ હોય, ઉચ્ચ ભ્રમણ હોય, D4 અને સમચતુષ્ફલકીય સંકેત હોય ત્યારે કયું સૂત્ર મૂકવું એ આપણને સારી રીતે ખબર હોવી જોઈએ. ક્લિયર છે? આજે આપણે એટલે સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર વાત કરશું રંગોની. ત્યાં સુધી મસ્ત મજાનું કમ્પ્લીટ કરી નાખો તમારું ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. થેન્ક યુ.